એને રાણાની રીતે ગમે મજા ગાડી નાખી જ દેવાની. આખા રસ્તે જંગલના અંદર આખા રસ્તે કેમેરા માર્યા હે. 30ની સ્પીડ ઉપર ગાડી નહીં હલાવવાની. મહાદેવ હર ને જય દ્વારકાધીશ. કેમ છો બધે મજામાં? હા એમ તો વાંધો નહીં, મોજમાં રહેવાનું. આજે આપણે જઈએ સાસણ અને ત્યાંથી જાવું પ્રાચી. 100 વાર કાશી ને 1 વાર પ્રાચી. તો વિડીયોમાં બન્યા રહેજો ને નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બહુ મજા આવી જાય છે. તો બાપુ ઉભા હે બાપુ. ગાડી આપણે બહાર. દ્વારિકા નાથ તને તમારે ખમા. કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ. રાધે ગોવિંદા ગોવિંદ રાધે ગોવિંદા. જય હો મોણિયાવાળી નાગબાઈ માં. જય હો મોણિયાવાળી નાગબાઈ માં. જય હો. મેંદેડા આવી ગયું. મેંદેડા ચોકેથી ડાબી બાજુ વળીએ એટલે સાસણ રોડ ચાલુ થઈ જાય. જુનાગઢ થી આવતા હોય તો આ બાજુથી આવે અને બાકી આ બાજુથી. એને રાણાની રીતે ગમે મજા ગાડી નાખી જ દેવાની. હા થાકી ગયા. હોલ્ડ કરી લીધો નાસ્તા પાણીનો. હાઈવે ઉપર ટ્રાફિક ઓછું છે. શુક્રવારે ને રોડ થોડોક ખરાબ હે થોડોક, એટલે હું ગાડી ધીમી હલાવી પડે એટલે કંટાળી જવાય. ઓહો, નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જંગલ ચાલુ થઈ ગયો ભાઈ. જંગલમાં આવ્યા પછી અખંડ મોજ જ આવે. ઈ અમારી ગાંડી ગીરો. આપડી રાહ જોઈને ઉભો જો. આવા જો હવે આવે છે હિરણ નદી. હિરણ ને કાંઠે. ઓ ભાઈ. આ હિરણ નદી બહુ મોટી છે ને બહુ મસ્ત વ્યૂ આવે. ફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન છે, પણ ત્યાં કદાચ મનાઈ જવા નથી દેતા. પણ નદી એટલે નદી છે, બહુ મજા આવે એવું લોકેશન છે ભાઈ. અહીંયાથી સાસણનું જંગલ ચાલુ થાય છે બાપ. કાંઈ ઘટે નહીં, અખંડ મોજ જ આવે. એમાં સાંજા ટાણે તમે નીકળ્યા હોય ને આ હા તમને એમ અહીંથી ક્યાંય જવું જ નથી ભાઈ.
ધરતીનું સ્વર્ગ એટલે ગાંડી ગીર હો. એને બે બાજુ આમ ઘનઘોર જંગલ અને એમાંય વચ્ચેથી ધીમે ધીમે ગાડી હલાવવાની, કાંઈ ઘટે જ નહીં. 1 નંબર લોકેશન હે ભાઈ. અહીંયા જંગલની હિસાબે બહુ બમ્પ આવે. તમારે બમ્પ આવે એટલે બ્રેક મારવી જ પડે ભાઈ. જો 20ની સ્પીડનું બોર્ડ આવી ગયા, ગાડી હાવ ધીરી હલાવવી પડે ભાઈ, કારણ કે જનાવર ગમે ત્યારે રોડ ઉપર આવી જાય, ધ્યાન રાખવું પડે. ગમે ત્યારે તમે ગીરમાં આવો એટલે તમારે ગાડી ધીમી જ હલાવવાની, કેમ કે ત્યાં જનાવર ગમે ત્યારે રોડ ઉપર આવી જાય. નદીને નીર વિના ને અમને અમારી ગાંડી ગીર વિના નો ફાવે ભાઈ. જંગલની બોર્ડર આવી ગયો ભાઈ. આમ જોવો ખાલી તમે ગેટ જોયો તો મજા જ એવા રાખે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગેટ બહુ મસ્ત બનાવ્યા છે, કાંઈ ઘટે નહીં હવે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની બોર્ડર આવે, ચેકપોસ્ટ આવે, ચેકપોસ્ટ વટીને તમારે જવાનું. આખા રસ્તે જંગલના અંદર આખા રસ્તે કેમેરા માર્યા હે. 30ની સ્પીડ ઉપર ગાડી નહીં હલાવવાની, ગાડી તમારી 30ની સ્પીડે હાલવી જોઈએ. જંગલમાં જો દેખાય કેટલાની સ્પીડે હાલે ગાડી. આ ગાડીનો ફોટો પડી ગયો. બધું દેખાડી દેવાનું. હવે વધારે સ્પીડમાં તમે જતા હોય એટલે તમારી ગાડીનો ફોટો પડી જાય. સાસણ આ જીપ્સી ખુલ્લી ભાડે મળે જો જંગલમાં જવા માટે. હાવ જ ને જોવા હોય ને તો આ જીપ્સી બેસી જવાનું. આખા સાસણમાં આવી ઘણી જીપ્સી છે હવે તો. ભેગું થયું નહીં છે સસ્તાઈમાં કે 35,000 ની નુકસાની કે સાસણ ગામ ચાલુ થઈ ગયું. હવે આ ગામમાં થઈને નીકળવાના એ સાસણ ગામની આ મેઇન બજાર છે. એક જ બજાર આ મેઇન બજાર સાસણની. અહીંયા ટોપી ને ટી શર્ટ ને હોટલ જમવાનું બધું મળી જાય. હોટલ રાજશ્રીઓ. સાસણ ગામમાં આવે કે નહીં છે? આવતા જશે ને સાસણ ગામમાં. આ જંગલ છે આખું. વાંદરા બેઠા છો. વાંદરા શું છે કલેજા સારું ને ઘર ભેગું થાને ભાઈ.
જંગલ જંગલ ગાંડી ગીર હો ભાઈ, મજા જ આવ્યા રાખે. અહીંયા ઓછામાં તો 60 ટકા પૈસા. મમ્મી તારા રિસોર્ટ અહીંયાથી ગાડીઓ ભાડે મળી જાય. હા તારી દી બમ્પ એટલે બમ્પ છે, 60 ટકા બમ્પ છે. રોડ બહુ ખરાબ છે એટલે હવે આગળ એક સીએનજી નો પંપ આવે. કોઈ આવતા હોય તો સીએનજી ભરાવવું હોય તો ટૂંકમાં સાસણથી તાલાળાવાળા રોડે જાવ ને એટલે સીએનજી નો પંપ આવે. કદાચ કોઈક સીએનજી ભરાવવા માટે હેરાન થતું હોય ત્યાં તમને સીએનજી મળી જાય. અત્યારથી કેરીના રસ ને ઓલા આપણે નારિયેળીનો હલવો ને એવું બધું બહુ મળે. સારું સારું. સીએનજી નો પંપ છે, રસ્તામાં જ આવે. સીએનજી ના પંપની બાજુમાં જ માધવ હોટલ. અહીંયા હર વખતે આપણે વોલ્ટ કરીએ ચા પાણી પીવા. હવે ચા પાણી પી લે હાલો. તાલાળા આવી ગયું. તાલાળા અને રોંગે રોંગમાં આવી ગયું કાશી. સોરી, આવી ગયું પ્રાચી. આવી ગયું પ્રાચી. 100 વાર કાશી ને 1 વાર પ્રાચી. હો, અહીંથી આમ લેફ્ટ સાઈડ જાય એટલે મંદિર આવી જાય આપણે પ્રાચીનું.